ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાનેર સિટી અને તાલુકાના જે ગુનેગારો છે, બદમાશો છે, એનું લિસ્ટ બનાવવામાં આવ્યું. આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે. તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે, તેમના વીજ જોડાણ કનેક્શન, તેમના પાણીના કનેક્શન, તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ, અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ, દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ વાંકાનેર સિટી અને તાલુકાના ખૂન, ગૃહ પ્રવેશ, ઘરફોડ ચોરી, રાયોટિંગ, ઈજા, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા હતા. એની સંખ્યા આજે 35 થી 40 ગણી શકાય. અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે, નહીં તો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે. અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની પર વોચ રહેશે એવી એમને જાણ પણ કરવામાં આવી છે.